ડભોઈ તાલુકાના તરસાણા ગામે ગેબનશા પીર દરગાહના ઉર્સ પ્રસંગે શ્રદ્ધાળુઓએ આપી હાજરી. ડભોઈ તાલુકાના તરસાણા ગામે આવેલ પૌરાણિક ગેબનશા પીર દરગાહના ઉર્સ પ્રસંગે હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓએ આસ્થાથી માથું ટેકવી પીર વલી ગેબનશા પીર દરગાહના દર્શનાર્થે હાજરી આપી હતી. લોકો ગેબનશા પીર દરગાહે પોતાના દુઃખ દર્દોની માનતા માની હંમેશા પીરની દરગાહનો આશરો લેતા હોય છે. ત્યારે દરગાહનો ઉર્સ હોવાથી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. ગેબનશા પીર દરગાહનો મેળો ભરાતો હોવાથી દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી ઉર્સમાં સામેલ થઈ પોતાની મનોકામનાઓ પરિપૂર્ણ કરવા સાથે પોતાની જાતને ધન્ય બનાવે છે. ગેબનશા પીર દરગાહના ઉર્સ પ્રસંગે રાજપીપળાવાળા સૈયદ સુબાની બાપુના નેક ફરઝંદ ઝૈદ બાવાએ હાજરી આપી હતી. સાથે તરસાણા ગામના આગેવાનો ઇસ્માઇલભાઈ શેખ, સિરાજભાઈ, ઇમામભાઈ, સબીરભાઈ, સલીમભાઈ, ઝહીરભાઈ દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં દરગાહ પર દર્શનાર્થે આવતા હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે રીતની વ્યવસ્થા કરવા સાથે દર્શન માટે સુચારું આયોજન પણ કરવામાં આવેલ છે. ગેબનશા પીર દરગાહ પર શ્રદ્ધા અને આસ્થા સાથે આંખોના દર્દ, શરીરમાં ગાંઠ થવી, નિસંતાન દંપતી તેમજ ધંધા રોજગાર માટે ભારે આસ્થાપૂર્વક પોતાની માનતા લઈ આવતા તમામ જરૂરતમંદ દીન દુખિયાઓની માનતા પરિપૂર્ણ થાય છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.